જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હું સંપૂર્ણ એમની સાથે છે। અમે સંપૂર્ણ ધારાસભ્ય સોમવારે ગૃહપ્રધાનને મળવા જવાના છે। બગદાણાની બબાલ બાદ હવે રાજકીય માહોલ ગરમાયો છે। નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમની સાથે છીએ તેવું પણ વિમલ ચુડાસમાએ કહ્યું છે કે સમાજના દીકરાને આપણે ન્યાય અપાવવાનો જ છે। તો સાથે સાથે તેઓએ એવું પણ કહ્યું કે આપણે સવે સોમવારે સાથે મળીને ગૃહપ્રધાન પાસે જવાનું છે અને ગૃહમંત્રીને રજૂઆત કરવાની છે। महत्वपूर्ण समाचार साथे तो 3 दिवस पहला बगदाणानी अंदर जे बबाल थई हती ते बबालने लईने हवे एक पछी एक राजकीय नेताओं मैदाने आवी रह्या छे। बगदाणानी बबाल बाद हवे राजकीय माहोल गरमायो छे। बगदाणाना सेवक नवनीतभाई पर जे हुमलो थयो हतो ए हुमलाने लईने हवे विमल चुडासमा महुवानी हनुमंत होस्पिटल पहोंच्या छे। नवनीतभाईने न्याय नहीं मळे त्यां सुधी तेमनी साथे छीए तेवुं पण विमल चुडासमाए कह्युं छे। विमल चुडासमा जेओ सोमनाथथी धारासभ्य छे तेओ हवे बगदाणानी अंदर जे घटना बनी हती ते घटनाने लईने मैदाने आव्या छे। एक पछी एक आम तो राजकीय नेताओ मैदाने आवी रह्या छे अने हवे विमल चुडासमा पण बगदाणा खाते पहोंच्या हता अने त्यां तेओए पीड़ित नवनीतभाईनी मुलाकात करी हती। मुलाकात दरमियान તેમણે કહ્યું કે સોમવારે તમામ એમએલએ ગૃહપ્રધાનને મળવાના છીએ। ગુનેગાર કોઈ પણ જ્ઞાતિનો હોય તેમને સજા થવી જ જોઈએ। કોઈ પણ સાથે અન્યાય થતો હોય તો તેને ન્યાય અપાવવા અમે સૌ સાથે છીએ। તો હવે ધીરે ધીરે બગદાણાની બબાલમાં એક રાજકીય વર્તુણક નવી આવી રહી છે। એક પછી એક તમામ રાજકીય નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે। ગઈકાલે હીરા સોલંકી, ત્યારબાદ આજ ઋત્વિક ભકમાણા અને હવે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ત્યાં પહોંચ્યા છે અને પીડિતની મુલાકાત કરીને સમાજને આહવાન કર્યું છે કે સમાજના દીકરાને આપણે ન્યાય અપાવવાનો જ છે। તો સાથે સાથે તેઓએ એવું પણ કહ્યું કે આપણે સવે સોમવારે સાથે મળીને ગૃહપ્રધાન પાસે જવાનું છે અને ગૃહમંત્રીને રજૂઆત કરવાની છે કે કોઈ પણ સાથે અન્યાય થયો હોય તો એને ન્યાય અપાવવો જ પડે। આરોપી કોઈ પણ હોય તેમને સજા થવી જ જોઈએ એવો વિમલ ચુડાસમાએ હુંકાર કર્યો છે। આજે મોવા મુકામે જે નવનીતભાઈ ઉપર અંદાજિત 3 દિવસ પહેલા જે હુમલો થયેલો હતો અને નવનીતભાઈને ઉપર ખૂબ ઘણા લોકો દ્વારા આક્રમક રીતે હુમલો કરવામાં આવેલો હતો અને નવનીતભાઈને ખૂબ પગમાં, હાથમાં અને સંપૂર્ણ શરીરમાં ઈજાઓ થઈ છે અને એમને પોલીસ તંત્રને ફરિયાદ લખાવેલી હતી પણ પોલીસ દ્વારા સાચી ફરિયાદ ન લખવામાં આવેલી અને સાચા આરોપીને ન પકડવામાં આવેલો। એના માટે થઈ નવનીતભાઈ આજે અહીં દાખલ છે અને હું વિસ્તારના ધારાસભ્ય તરીકે નવનીતભાઈની મુલાકાત લેવા માટે આવ્યો છે અને નવનીતભાઈને ન્યાય નથી મળ્યો અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હું સંપૂર્ણ એમની સાથે છે। અમે સંપૂર્ણ ધારાસભ્ય સોમવારે ગૃહપ્રધાનને મળવા જવાના છે અને જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી હંમેશા માટે નવનીતભાઈની સાથે રહીશ। કારણ કે હંમેશા કોઈ પણ ગુનેગાર હોય, જે પણ જ્ઞાતિનો હોય, એ અમારી જ્ઞાતિનો હોય કે કોઈ પણ જ્ઞાતિનો ગુનેગાર હોય, એનો કોઈ ધર્મ ન હોય અને ગુનેગાર હંમેશા ગુનાની પ્રવૃત્તિ સાથે જ જોડાયેલા હોય છે। એટલે ગુનેગારનું કોઈ ધર્મ ન હોય ને કોઈ જ્ઞાતિ નહીં હોતી હોય છે। એટલે ગુનેગાર હોય છે અને જે પણ જ્ઞાતિનો ગુનેગાર હોય હંમેશા ગુનેગાર ગુનો કરતો હોય ત્યારે જેની ઉપર અન્યાય થતો હોય હંમેશા મેં જેને ન્યાય માટે થઈને જેની ઉપર અન્યાય થતો હોય એને ન્યાય મળે એની સાથે હું હંમેશા માટે રહ્યો છે અને રહેવાનું છું।